આનું પ્રેશર જે છે અહીંથી સેટ કરવામાં આવશે। આ જોઈ શકો તમે, આ એકદમ પતલી સાઈઝ જોઈ શકો તમે, આખું સોલર વોશ થઈ રહ્યું છે। ખૂબ જ પ્રેશર છે દોસ્તો, તમે જોઈ શકો છો આખી પેનલ ફટાફટ સાફ થઈ ગઈ છે પાણી। આટલું ડિસ્ટન્સ એનું મળે છે। હેલો ગાઈઝ, તમારું બધાનું સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ એચડીવી લાઈફની અંદર। દોસ્તો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ અનબોક્સિંગ, કે જે છે આપણી જોડે પ્રેશર વોશર પંપ। આ જે છે બીટાલી કંપનીનો છે અને આની અંદર તમને બતાવીશું કે આની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે અને આ જે વસ્તુ જે છે, આ જે પંપ જે છે એ કઈ જગ્યાએ યુઝ થતો હોય છે। તો આપણે સોલર પેનલ હોય કે કાર હોય, બાઇક હોય કે ઘરમાં કોઈ બી જગ્યાએ તમારે વોશ કરવું હોય પ્રેશર સાથે, તો આનો આપણે યુઝ કરી શકીએ છીએ। તો ચલો આવીએ ફટાફટ આને આપણે અનબોક્સિંગ કરીશું। જેવું આને ઓપન કરીશું એની અંદર તમને જોવા મળશે એક આ જે છે પાઇપ છે કે જે આપણે પાણીની અંદર મૂકી શકીએ છીએ। આપણે જે ડોલ હોય કાં તો પછી કોઈ ટાંકીમાં ડાયરેક્ટ મૂકી શકીએ છીએ। આ ફિલ્ટર આપેલું છે આની અંદર, આ બી એક ફિલ્ટર છે કે જે અહીંયા લાગશે અને આ જે જશે ડાયરેક્ટ આપણે ડોલની અંદર મૂકો કાં તો પછી આપણે પાણીની ટાંકી જે છે એની અંદર જશે। આ જે છે આઉટલેટ પાઇપ છે અને આ જે છે ગન, અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તો આનો ઉપયોગ બહુ વધારે થતો હોય છે। આ જે પ્રેશર મેઇન જે છે પ્રેશર આની અંદર સેટ થશે। એની સાથે આપ્યું છે આ બકેટ કે જેની અંદર તમે શેમ્પુ વાળું જે આપણે પાણી નાખીએ છીએ કાર વોશ કરવા માટે, એની માટે યુઝ થતું હોય છે। અને પછી આવે છે આ બુકલેટ, તેની કોઈ જરૂર છે નહીં। અને મેઇન જે છે આપણું આ છે આપણો પ્રેશર પંપ। ફટાફટ આને આપણે ખોલીને સેટ કરીશું। આની સાથે કેબલ આપેલો છે, આખી મોટર છે। અહીંયા ઉપર સ્વિચ આપેલી છે, નજીકથી બતાવી દેજો। અહીંયા સ્વિચ ઓન ઓફની સ્વિચ આપેલી છે। આ જે છે બંને સાઈડ ઇનલેટ આઉટલેટ, અહીંયા વાલ જે છે, આજે આપણી પાઇપ જે છે આપણે લગાવીશું। તો ફટાફટ આપણે આનું કનેક્શન કરીએ અને આનું પ્રેશર તમને લોકોને બતાવીશું કે કેવું પ્રેશર છે। તો દોસ્તો આ જે છે આની જે પાઇપ જે છે આઉટલેટ ખૂબ જ લાંબી આપેલી છે। તમે ડિસ્ટન્સ તમારે વધારે હશે તો પણ તમે આને પ્રેશરને પાણી જે છે એનું કરી શકશો। જોઈ શકો છો તમે, ખૂબ જ લાંબી છે। આનું જે કનેક્શન છે, આ જે એક જે સાઈડ જે છે એ આપણે પ્રેશર પંપ જે છે અહીંયા તમે જોઈ શકો છો, એક આ સાઈડ વાલ છે અને એક આ સાઈડ આપેલો છે। તો આની જે થિકનેસ છે એ પ્રમાણે સેટ થઈ જશે। આ જે છે નાની સાઈઝ એ અહીંયા આઉટલેટમાં લાગશે। અહીંયા પ્રેશર ખાલી લગાવીને સીધું અહીંયાથી ટાઈટ કરવાનું છે। થઈ ગયું એક સાઈડનું ટાઈટ। હવે આ જે છે આપણે ઓરેન્જ કલરની જે પાણીની પાઇપ જે છે આ જશે ડોલની અંદર અને અહીંયા એક ફિલ્ટર લાગેલું છે, આપણે એને પણ ટાઈટ કરી નાખવાનું છે અને આ અહીંયા લાગશે। તો બંને પાઇપનું કનેક્શન થઈ ગયું છે। હવે આ જે છે લાસ્ટ જે બીજો જે છેડો જે છે પાઇપનો એ લાગશે આપણી આ ગન જે આપેલી છે એની ઉપર। તો આ પણ લાગી ગયું છે। તો આપણી જે કહેવાય આખું જે કનેક્શન જે છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। હવે અહીંયા આપણે આપવાનો રહ્યો છે સપ્લાય। એ સપ્લાય કેબલ અહીંયા આપેલો છે, 230 વોલ્ટેજનો છે। તો નોર્મલ તમે જે સપ્લાય જે છે તમે આને આપી શકશો। અને કેબલની જે છે લેન્થ આટલી છે, તો અહીંયા તમે એક્સટેન્શન બોર્ડ પણ યુઝ કરી શકશો।
દોસ્તો આપણે કનેક્શન કરી દીધું છે કમ્પ્લીટ. કેબલ પણ આપણે સપ્લાય જે છે એનો આપી દીધો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ઇનલેટ જે પાઇપ જે છે આપણે ડોલની અંદર પાણી ભરીને એની અંદર મૂકી દીધું છે અને અહીંયા કનેક્શન કર્યું તો આપણે પહેલાં બતાવ્યું છે. હવે આપણે આ ગન આપણી જોડે છે. હવે પાવરની સપ્લાય ઓન કરી દીધો છે. હાલ જો ગન બંધ છે અને જેવું ગન હું આમ દબાવીશ એટલે મોટો તમને સંભળાતી હશે, અવાજ પણ આવતો હશે. આનું પ્રેશર જે છે અહીંથી સેટ કરવામાં આવશે. આ જોઈ શકો તમે, આ એકદમ પતલી સાઈઝ. જેવું તમારે પ્રેશર જરૂર હોય એ રીતે કરવાનું છે. આપણે અહીંયા તમે બતાવશું આપણે સોલર પેનલ ઉપર જે છે બહુ લાંબી આપેલી છે. જોઈ શકો છો તમે, આખું સોલરને વોશ થઈ રહ્યું છે. ખૂબ જ પ્રેશર છે દોસ્તો. તમે જોઈ શકો છો આખી પેનલ ફટાફટ સાફ થઈ ગઈ છે. ફટાફટ પેનલ સાફ થઈ જાય છે. તમે જોઈ શકો છો આ જો આટલું પ્રેશર કેટલી હાઈટ જો આની આટલું ડિસ્ટન્સ એનું મળે છે. અહીંયા એડજસ્ટમેન્ટ અહીંયા આપેલું જ છે. તમારે જેવું જરૂર હોય પતલી એની આગળ જે છે એનું જે પ્રેશર એ તમે અહીંથી સેટ કરી શકો છો. આ કાર વોશિંગ માટે છે. અને દોસ્તો તમને પાણી બતાવીશું આપણે ડોલમાં જે છે પાણી કેટલું ખાલી થયું છે. આવો તમને બતાવીએ. ડોલ દોસ્તો ખાલી થવા આવી ગઈ છે ડોલ. આપણે આની અંદર પાણી ફરીથી ભરવાનું છે. તો દોસ્તો તમે લોકો જોયું કે એક ડોલની અંદર લગભગ 80% જે આપણી જે પેનલ જે છે એ વોશ થઈ ચૂકી છે. તમને બતાવવા માટે આપણે થોડું વેસ્ટેજ કર્યું. નહીં તો એક ડોલની અંદર આખી જે આપણી 10 પેનલ જે છે એ કમ્પ્લીટલી વોશ થઈ જાય છે. દોસ્તો આ જે છે આ વોશર પંપ જે છે આની તમને જે લિંક જે છે એ તમને લોકોને ડિસ્પ્લે પર જોવા મળશે. આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લોકોને આ પ્રોડક્ટ જે છે એ તમે મેન્શન કરી દઈશ કે ત્યાંથી તમે લિંક ઉપર ક્લિક કરીને તમે ઓપન કરીને આ વસ્તુ તમે પરચેસ કરી શકશો. દોસ્તો આની જે પ્રાઇસ જે છે એ લગભગ 4000 થી લઈને 6000 સુધીની આવતી હોય છે. આની અંદર જે વોટ જે છે અલગ અલગ વોટ હોય છે. 1600 વોટ, 1800 વોટ અને 2200 વોટ અને 2000 વોટ. એવી રીતે અલગ અલગ જે છે એના વોટ પ્રમાણે એના જે પ્રાઇસ જે છે એ તમને મળી જશે. તો મિનિમમ 4000 થી લઈને 6000 માં તમને પ્રોડક્ટ આખી મળી જશે. આ તમારે પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો તમને લિંક મળી જશે. એમાંથી તમે ડાયરેક્ટ પરચેસ પણ કરી શકશો. અને ખરેખર આ પ્રોડક્ટ સારી છે. આનું વોશિંગ જે છે એનું જે પ્રેશર જે છે ખૂબ જ સારું છે. તો તમે આ વસ્તુને તમે પોતાના ઘરે વોશ કરવા માટે રાખી શકો છો. આની અંદર તમે સોલર પેનલ, કાર વોશિંગ, બાઇક વોશિંગ કે ઘરે કોઈ બી ફ્લશ હોય અથવા ટેરેસ પણ તમે આનાથી વોશ કરી શકો છો. તો દોસ્તો તમને લોકોને અમારી જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને જરૂરથી શેર કરજો આ વિડીયોને કે જેની જોડે જેના ઘર ઉપર સોલર પેનલ છે, જેની જોડે કાર છે, જેની જોડે બાઇક છે, જેને વોશિંગ કરવામાં તકલીફ પડતી હોય તો આ પ્રોડક્ટ ખરેખર જેન્યુઇન છે, બહુ મસ્ત છે અને એ યુઝ કરશે તો તમને થેન્ક યુ જરૂરથી કહેશે. દોસ્તો વિડીયો જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તેને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.